નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે મેં બનાવી છે બાળકોના નાસ્તા માટે મહિના સુધી સારી રહે તેવી એકદમ ફરસી ખસ્તા પૂરી। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। ખસ્તા પૂરી લગભગ બધાના જ ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે। બધાના ઘરના જુદા જુદા સ્વાદ સાથે અને અલગ અલગ રીતે બનાવાય છે। હું આજે મારી રેસીપી શેર કરીશ। આ ખસ્તા પૂરી બનાવવા મેં અહીં 1 કપ જેટલો મેંદાનો એટલે કે પર્પસ ફ્લોર લીધો છે ને 1 કપ જેટલો રોટલીનો જે ઝીણો લોટ આપણે ઘરમાં વાપરીએ છીએ તે લીધો છે। તમે એકલો ઘઉંનો લોટ કે એકલો મેંદાનો લોટ પણ લઈ શકો। મેં તેમાં અડધા કપ જેટલો રવો એટલે કે સૂજી જે આપણે રેગ્યુલર ઉપમામાં વાપરીએ છીએ તે, અને અડધા કપ જેટલો ઘઉંનો જાડો લોટ જે ભાખરીનો આપણે વાપરીએ છીએ તે નાખ્યો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરી પાવડર અને 2 ચમચી જેટલું જીરું નાખ્યું અને તેમાં હવે મોણ આપવા માટે મેં અહીં કપના ચોથા ભાગ જેટલું ઘી જે થોડું એવું ગરમ કરીને રાખ્યું હતું તે નાખ્યું છે અને તેટલું જ સામે તેલ પણ મેં થોડું ગરમ કરીને રાખ્યું હતું તે નાખ્યું છે। તમે એકલું ઘી કે એકલું તેલ પણ નાખી શકો। અને ખસ્તા પૂરીને તીખો ટેસ્ટ આપવા માટે મેં અહીં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ નાખ્યા છે। જો બાળકો તીખું ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો। અને હવે તેને હળવા હાથે આવી રીતે મસળીને લોટમાં મોણ દઈ દઈશું। લોટનું મોણ આપણે થોડું ઝાઝું જ રાખવાનું, એટલે આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને। હાથમાં આવી રીતે મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દેવાનું છે। આવું લોટનું સ્ટ્રક્ચર થઈ જાય એટલે આપણે લોટને મોણ દેવાઈ ગયું। લોટમાં ઘીનું મોણ નાખવાથી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। અને મેં અહીં હુંફાળું એવું ગરમ પાણી કરીને રાખ્યું હતું તે હવે થોડું એડ કરીને આપણે થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું। લોટ આપણે ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, માપસરનો જે આપણે પરોઠામાં બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે, જેનાથી પૂરી વણાઈ પણ જલ્દી જશે અને પૂરી ક્રિસ્પી અને ખસ્તા બનશે। થોડું પાણી એડ કરીને લોટમાં આપણે લોટ ઢીલો ન થઈ જાય તે રીતે આપણે લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ જાય એટલે તમે જુઓ તેમ આવી રીતે આટલો કઠણ લોટ રાખવાનો છે અને લોટ સારી રીતે ભેગો થઈ અને બંધાઈ જાય એટલે આપણે તેને હવે 15થી 20 મિનિટ સુધી રેસ્ટ આપવા માટે મૂકવાનો છે, જેથી લોટમાં કૂણ સારી આવી જાય। 15થી 20 મિનિટ સુધી આપણે લોટને ભીનું કપડું કે એમનેમ ઢાંકીને પણ મૂકી શકો એમ મૂકી દેશું। 15થી 20 મિનિટ થઈ જાય એટલે આપણે લોટને જોઈ લઈશું। લોટમાં સારી એવી કૂણ આવી ગઈ છે અને હવે આપણે આ જ સ્ટેજ ઉપર લોટને 2 મિનિટ માટે મસળી લેશું, જેથી કરીને તેના લુવા જલ્દી થઈ જાય। હવે માપસરનો આપણે જે ભાખરી માટે લુવો લઈએ છીએ તેવડો 1 લુવો લઈ લઈશું અને તેને હાથથી મસળીને પેટીસ જેમ ગોળ કરીને આપણે હથેળી વચ્ચે આકાર આપી દઈશું અને હવે તેને આપણે વણી લેવાનો છે। મેં અહીં પાટલીને વેલણ લીધું છે। તમે મોટી થાળી કે જો વધારે મોટું વણવું હોય તો તે રીતે પણ વાસણ લઈ શકો। પાટલી ઉપર આવી રીતે હળવા હાથે આપણે લુવાને ફેલાવી દઈશું। વચ્ચેથી જાડી કે કોરેથી પતલી ન રહે તે રીતે આપણે એકદમ માપસરની એવી તેની મોટી રોટલી વણી લઈશું। આ રોટલી આપણે બહુ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં તેવી માપસરની વણવાની છે, એટલે થોડા તેમાં ખસ્તા પડ થાય તે માટે તમે જુઓ તેમ મેં એટલી જાડી રાખી છે। અને હવે આવી રીતે એકસરખી બધી વણાઈ જાય એટલે તેને આપણે કાંટા ચમચી કે ચાકુથી આવી રીતે કાણા પાડી દઈશું, જેનાથી જ્યારે આપણે તળીએ ત્યારે પૂરી ફૂલે નહીં ને અંદરથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને તેલ પણ ન રહે। હવે કાણા પાડ્યા પછી આપણે ચાકુથી તે કે આવી રીતે પીઝા કટરથી તેના એકસરખા એવા ભાગ કરી લેવાને છે। આડા ને ઊભા એકસરખા કાપા રાખીને તમને નાના મોટી જે આકારમાં ગમતા હોય તે આકારમાં તમે ભાગ પાડી શકો। નાની પૂરી પણ વણી શકો, પણ આ રીતે વણવાથી તમારે ફટાફટ વણાઈ જશે। વણાઈ જાય એટલે આપણે તેને એક કિચન ટાવલ ઉપર આવી રીતે પાથરતા જશું, છૂટી એવી પાથરતા જશું। તમે ઉપરી નાખશો તો પણ તમારી આ પૂરી આમ ચોંટશે નહીં। અને હવે પૂરી બધી
વણાઈને આવી રીતે કટકા થઈ જાય પછી હવે તેને આપણે તળી લઈશું. તળવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ તમે જુઓ તેમ ટુકડો નાખીને જુઓ તો તરત બબલ્સ આવીને બહાર આવી જાય એવું થઈ જાય એટલે તેમાં આપણી જે તૈયાર થયેલા ખસ્તા પૂરી છે તેને આપણે એક એક કરીને તેમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, હાઈ નથી કરવાની. લો ગેસની ફ્લેમ ઉપર બને ત્યાં સુધી તળવું. હાઈ ગેસની ફ્લેમ ઉપર તળવાથી તમારી પૂરી અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે અને ખસ્તા પણ નહીં થાય. એટલે બને ત્યાં સુધી લો ગેસની ફ્લેમ ઉપર જ પૂરી તળવી. 5 થી 7 મિનિટ સુધી લગભગ આવી રીતે ચમચીથી બે બાજુ ફેરવીને લો ગેસની ફ્લેમ ઉપર તમે તળશો એટલે પૂરી તમારી હલકી બ્રાઉન કલરની અને ખસ્તા થઈ જશે. બંને બાજુ આવો એક સરખો હલકો બ્રાઉન કલર આવી જાય એટલે હવે તેને આપણે ઝારાથી પૂરીને બહાર કાઢી લેશું. મેં આમાં પડ પણ નથી પાડ્યા અને એમનેમ જ બનાવી છે તો પણ તમારી પૂરી એકદમ ખસ્તા રહેશે. તમે આવી રીતે જો ક્યારેય ખસ્તા પૂરી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણી બીજી બધી જે પૂરી પડી છે તેને પણ આપણે આવી જ રીતે તળી લેશું વારાફરતી. ગેસની ફ્લેમ બને ત્યાં સુધી લો જ રાખવાની. લો ગેસની ફ્લેમ ઉપર તમારી પૂરી ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનશે. જેની પૂરી ખસ્તા નથી બનતી તેને લો ગેસની ફ્લેમ ઉપર જ તળવી અને આવી રીતે હવે બીજી બધી પણ પૂરી તળી લેશું. ને હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને તેની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. ગરમ ગરમ પૂરી હોય ત્યારે જ તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો. પૂરી એકદમ ઠરી જાય એટલે 1 કે 1.5 કલાક પછી તેને આપણે કાચની બરણી કે ડબ્બામાં સ્ટોર કરી લેશું. તમારી પૂરી 1 મહિના સુધી સારી રહેશે. તમને મારી વિડીયો ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. તમે જુઓ તેમ પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બની છે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.